अलग अलग होटल्स पर थયેલી કાર્યવાહીમાં દાનિશ કુરેશીએ પોતાની પ્રતિક્રિયા આપી મુસ્લિમ સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા। જે રીતે કાર્યવાહી થઈ તે બિલકુલ નિંદનીય છે। ભેદભાવની નીતિ સામે અમારો સખત વિરોધ છે તેવું દાનિશ કુરેશીએ જણાવ્યું છે। ઉલ્લેખનીય છે કે જે જીએસઆરટીસી એટલે કે એસટી બસો છે તે કેટલીક જગ્યાએ જે હોટલ્સ પર ઊભી રહેતી હોય છે તેમના જે પરવાના છે તે રદ કરવામાં આવ્યા। એ હોટલ પર એસટી બસો નહીં ઊભી રહે એ પ્રકારનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને દાનિશ કુરેશીએ પોતાની પ્રતિક્રિયા આપી છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે ખૂબ જ નિંદનીય છે। એસટી દ્વારા જે હોટલોને ડિલિસ્ટ કરવામાં આવી છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ। લઘુમતી અગ્રણી દાનિશ કુરેશીએ સરકાર પર આરોપ લગાવ્યા। જો ડિલિસ્ટ કરો શું કરું છે એ જ બ્લોક કરવાની છે। આખા ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાઓ એકલા હોટલોની વાત ના કરીએ, આપણે સ્કૂલોની વાત કરીએ, બીજી તમામ સરકારી કચેરીઓની પણ આપણે વાત કરીએ તો સાફ સફાઈના ઇસ્યુ ઘણી બધી જગ્યાઓ છે। પણ જ્યાં સુધી આ 27 લિસ્ટના જે નામ છે એ તમે જોઈ શકો છો। એટલે એક વસ્તુ તમે વિચારો કે કોઈ વ્યક્તિ વેપાર કરવા માંગતો હોય, કદાચ આપણે એક મિનિટ માટે આપણે માની લઈએ કે ભાઈ ડીલિસ્ટ કરવાનો રીઝન એ છે કે ભાઈ ત્યાં સાફ સફાઈ નથી કે પછી ત્યાં ચાર્જિસ એ લોકોના હાઈ છે, તો ચાર્જિસ પેરામીટર્સનો લિસ્ટ શું છે ગુજરાત રાજ્ય સરકાર બહાર પાડી દે કે ભાઈ હોટલની અંદર ચાર્જિસ પેરામીટર શું છે। કારણ કે આપણે અહીંયા તો 10-10 હજાર રૂપિયાના સ્વીટ રૂમ પણ મળે છે અને 1-1 લાખ રૂપિયાના સ્વીટ રૂમ પણ મળે છે દેશમાં। તો શું હોટલની અંદર ડિફરન્સીસ શું, તો એ પેરામીટર્સ આપણી પાસે નથી। બીજા નંબરની વાત એ છે કે કદાચ કોઈ સફાઈને ઇસ્યુ હોય તો સફાઈના કારણે તમે કોઈનો વ્યવસાય બંધ ના કરાવી શકો કે ભાઈ તમે કમ્પ્લેન તમારી પાસે કદાચ આવી હોય કે ભાઈ આ રીતની કમ્પ્લેન આવી છે તો તમે એને નોટિસ આપો કે ભાઈ સફાઈ નથી કરતા લોકો, તો એના માટેના તમે નોર્મ્સ એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવો। તમે બેન કરવાનો જે આખી કોન્સ્પિરેસી છે એ તો ક્યાંક ને ક્યાંક આજે જો આવતીકાલે 26મી જાન્યુઆરી છે, પ્રજાસત્તાક દિવસ છે, એટલે પ્રજાની સત્તાનો દિવસ। હવે પ્રજાની સત્તાના દિવસમાં કાયદો અને વ્યવસ્થા સાથે જે લોકો વેપાર કરવા માંગે છે, તમે સમજો એ લોકો દારૂ જુગાર કે બીજો કોઈ ધંધો ખોટો ધંધો કરવાની વાત નથી કરતા, વેપાર કરવાની વાત કરે છે। હવે જ્યારે આ લોકો વેપાર કરવાની વાત કરતા હોય અને આ રીતની હેરાનગતિ થતી હોય એ કેટલા અંશે વ્યાજબી છે। વર્તમાન ભારતીય જનતા પાર્ટીની 33-34 વર્ષની જે સરકાર છે એમની પાસે બતાવવા માટે કામ કશું જ નથી, એના કારણે જ આ રીતના પ્રયત્નો થઈ રહ્યા છે જે એન્ટી કોન્સ્ટિટ્યુશનલ